જય કુલદેવ મહાદેવ. સવારના બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મહાદેવ જય ગણપતિ મહારાજ, જય ભોળિયાનાથ, શિવ શંકર ભોળાનાથ, મહાદેવ મહાદેવ. પૈસા વાળા દોડે, આપણે સંબંધ પૈસા નહીં, આ સંબંધ જ બુદ્ધિ કામનો ન ડાબી છે પાંચડાપોર ઉતરો છે. સો અમારા દીદીને ઘરે આવ્યા છે અને અહીંયા સરસની જો ડેલી છે અને અહીંયા સરસ કાર ઊભી છે નવી નવી થોરાડા જે સામે હું દેખાય. અત્યારે જો અમે થોરાડા આવ્યા છે અને અમારા દીદીના ઘરે જો નવા મકાન બનાવ્યા એનો હરખ કરવા પ્રિયાબા અને માધવભાઈની સગાઈ કરી છે, તો બે ભાઈ બહેનનો હરખ કરવા આવ્યા છે અમે. પાછળનું લોકેશન અસર દીદી જો જાય હા, બારી કેવડી મોટી છે. અહીંથી તો પછી હું માધવભાઈ લગ્નમાં બેઠી બેઠી ગીત ગઈ. અહીંથી મેળી પર જવાનું નહીં. સરસ 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 ઓલું મઠાવાનું બાકી છે. અહીંયા સ્ટોર રૂમ. ચાલો હવે અહીંયા જોઈ આવી. ઓલું અંદર ઉતરવાનું રસોડું છે અહીં જો અંદર છાવાનું અને અંદર સ્ટોર રૂમ છે. અહીંયા મારા પિયર તરફ રસ્તો જાય છે. રામદેવ, આ તો મારા પિયર તરફ રસ્તો જાય છે. હે હા જયરાજભાઈ, પિયરની વાડી. હાલો જય માતાજી. રામદેવભાઈ મોટા માણસ થઈ ગયા એમ કે. રામ રામ. સારું ને દેખાતું નતું ને એટલે તારો બીજો દેખાતું તો પેલો આવી જાય. ત્યાં મારા ભાભી ચા બનાવે સરસ નો. અસલ બનાવજો. અમારે હમણાં નીકળવું જ છે. અરે હરી હું તું જો અમાર બા હે જનની. એવું ના હોય, એ તો બજેટ દેતો એટલે હોય બાજુ. અને અહીંયા છોકરા જો પાલટી કરે. રામદેવભાઈ કેવું લાગે મામાને ઘરે આવી? સમજો નાની ચોયણા દીધા શેકેલા. આ પપ્પુ મારો લઈ આવ્યો શેરડી. જયરાજભાઈ જો અને અહીંયા ઋત્વિકભાઈ જો. ઋત્વિકભાઈ કેવું લાગે મામાને ઘરે? મજા આવે? વેકેશન પડતું એટલે ઓલા ભેરો મોટા ભાઈ ભેરો ભાગતો હે દિવ્યાબા. કેવું લાગે? તો જો હા હો બે લીંબુડી. હા જો કેટલા સરસ લીંબુ એવા છે, મસ્ત મસ્ત લીંબુ છે સરસ ના લઈ જાય. આ છોકરા ક્યાંક ગયા હો, ક્યાંક ગયા. ઓય માં કાટો હોય. લીંબુડા હાયલા. સુરત દાદા જો એટલે છે ને આ મારું પિયરિયું. ના 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 ચાલો નીચે ઉતરી જાય. કેટલાક ઉતાર્યા પપ્પુ લીંબુડા? મરો મને પડત ક્યાં પંચર થઈ ગયું ગધનું. થઈ જાય ને
રાંધે જઈને રુધિક પપ્પુ ની વાતો હમું ન થાય થાર અને આ લોઢા જેવો વાર છે આના. ચાલે થોડાક કે એમ ના કરતો મારા દીકરાને બિચારાને છે. જો વ્લોગ આવતો લાગે. તો મને અમે જો હા અને આ મારો ભાઈ જો અને આ જો રામદેવસિંહ આંબા મોર આવ્યો છે. વાહ રે વાહ તો ઓણ તમારે કેરીઓ ઝુમકા વાહ અને છે ને તો ઓણ તમારે કેરીઓ ઢગલા હે ઓહો હા આ ખાંબામાં આવ્યો કલમ છે કયો પોર આવ્યો જો આંબામાં કેટલો સરસ પોર જ આંબો આવ્યો તો નહીં સપને પોર આંબો આવ્યો ને ઓણ મોર આવ્યો ચાલો મસ્ત મસ્ત કલમ આંબો હે હા આર્મી વાળું પેન્ટ ને બાકી તમે હા વાંધો નહીં લ્યો એ લો હા બેઠી મોગલધામ મંદિર જય મોગલમાં મારા રામદેવ નોકરીમાં આવી જાય એટલે પાછા આવશી નહીં નહીં ઋતિક આવી ગયા તો અહીંયામાં આવ્યો ઋતિક જા અહીંયા હું હાલીને આવી મોગલમાં અહીંયા હા હા ચોરેલ થી અહીંયા એટલે મયરી કહેવાય. બાયતા ચાલો મોગલમાં દર્શન કરી લઈએ આપણે બાયતા સૂરજનારાયણ અહીંયા મોગલમાન મંદિર છે જય ઘરે રામદેવભાઈ અને આ જઈ ફોટા શૂટિંગ આલે છે તો આ સેલ્ફી માં રાખ્યો હે જો ફોટા શૂટિંગ થઈ ગયું હોય તો હાલો હવે ચાલ ચારેલ મોગલમાન મંદિરે ગયા હતા અને હવે નીકળી છે અને આ જટીએ બટે વિખાઈ ગયા જો હવે ઘર ભેરા થાય હા તો વીણે જ ખરા ને કપાત નો વીણે અને હવે 8 વાગે ઘરે જાય રામદેવ કેટલા ઈ જોતા હે ને ઈ કે આ રામદેવ માં આબરૂ કાઢે શું કે રામદેવ કાઈ ની રામદેવ વિડિયો આવી ગયો જો રામદેવ ને કપા વીણતે સારું ને તને મજા આવી ને મામાને ઘર કે એટલે દીવા બરે એટલે જો એની આલ તો જો ડાભુ તો જો ઓય ચીકલા હાલે પ્રસાદી હાલો ને બાબા જલ્દી તો અંદરમાં ઉભા છે વાઈટ જોઈને એટલે પ્રસાદી તેરે અમારી ગાડી પડી છે જો કેટલું સરસ નું વ્યૂ છે જો મસ્ત મસ્ત હા ભાઈ ગાડી લઈને ફૂલે ફૂલ જાય છે જો ચાલો તો બેસી જઈએ महादेव महादेव अरे नहीं नहीं यार तू जब कॉल किया था ना मैं मोबाइल चार्जिंग करके रख के बाहर गया था तो नजदीक के गांव हमारे गांव में कुछ मिलता नहीं इसलिए जब आया तब 2:30-3 बजे गए थे मैं बोला अभी नहीं अभी ચીની વાડી છે મારા ભાઈની ની અને આ તુવેર જો મસ્ત મસ્ત હા તો પછી અહીંયા રામદેવ અમે માંડવી વીણવા આવતા હા આ કબૂતરમાં માંડવી વીણવા આવતા ભાઈ આમથી મારા બાપુજી આવે છે મારા પપ્પા
પૂરું થાય. જય માતા. જય માતાજી. આ ભૂંડણા ખાતા નથી ને ભાંગી નાખે. અંદર બેઠા ભાઈ રાંધે માર. નહીં, આ ખોખારા મત જ નહીં. આ કોણ છે રામદેવ ને આ અટણે ક્યાં એ કે નથી વરતતા ભાઈ. સારું છે કોમા હોય તો હાવ ન ઓળખી. લાઈ તો જો મારા બાપુજી હારું ને? કયા કયા આવ્યો તે કરે અમે અડધી કલાકથી જુઓ દિવ્યાની બધા ઊભા છે. એ ના આવ્યા. હે અંદર વાંચી હું બોલા થાંભલો. અરે બાપુજી છે. અરે તું વેર એમ જ છે હો બાપુજી. જવાનું મન તો નથી થતું પણ જવું જશે. આપણું જવું તો જશે. મારી જન્મભૂમિ કહેવાય. જનની જણતો ભગત જણજે કા સુરા કા દાતાર નહીતર રેજે વાંજણી. સરસનું છે. ખોખરનો મારો પગે હું રાઈડ પાછો સાંભળતો હતો. કાંઈ નથી આપ્યું. વગેરે કે લાકડી વિના જાતા ને બસલા ફેરા છે લગાડી દે ભૂંડનું એટલે ઉતરા ખાતા કરું કામ હતું એટલે પછી સારું ને તમને. ભાઈ ભાઈ આમાં કાંઈ અમે તો હરફ પકડવાના કરો હા કમ જ જઈએ. હા અહીંયા હમણાં ભૂંડના એક બસલું એટલા બહુ ગયા. સારી. તો હવે આપણે ઘર ભેરા થાય બધાને ચર્ચા કરી. જય માતાજી. સરસ ચરેલ ને થોડા આટો મારી આવ્યા, મુગલમાના દર્શન કરી આવ્યા, સરસ પિયરિયામાં મજા કરી આવ્યા અને ફરી પાછા મળશી ક્યારેક. જય માતાજી.